શ્રી વલ્લભાધ गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु એટલે કે ગરમી એટલે કે ઉનાળો આપણા છોકરાને આપણે ધ્યાન રાખવાનું કહીએ, નાનું હોય ને ગરમી બહુ છે બહાર જતો નહીં, સાંજ પડે પછી રમવા જજે, લીંબુનું શરબત પી લે, થોડુંક લાવ ગ્લુકોઝ નાખી દઉં. આપણા છોકરા નાના હતા ને ત્યારે આપણે બધા આવું ધ્યાન રાખતા હતા. તો ગુસાઈજીને વલ્લભ પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું એટલું જ ધ્યાન રાખે છે, એટલા જ તત્સુખનો વિચાર કે મારા પ્રભુને આ ગરમીમાં તો જો અત્યારે બધાય પણ આવશે, આમાં ઠાકોરજી કેટલાને ઘરે પુષ્ટ કરાવેલા છે? ઓહો, લગભગ 100%. આજે મને આવીને બહુ જ આનંદ થયો. ઘણીવાર હું અજાણામાં જાઉં તો હું ભરાઈ જાઉં. ઠાકોરજી જેના ઘરે હોય એને હું ઓળખતી હોઉં, પણ એમણે જેને બોલાવ્યા હોય, હવે આમાંથી હું બધાથી અજાણી છું. તમે લોકો કદાચ મને જાણતા હશો બિકોઝ ઓફ યુટ્યુબ, બરાબર? પણ હું તો તમને લોકોને પણ આજે છતાંય તમારા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. એનું મધ્યમ બન્યા દક્ષાબેન અને એની દોતી બન્યા નીતાબેન. તો ઠાકોરજી જેના ઘરે બિરાજતા હોય ને, જુઓ, કુંવારી દીકરીઓ ભેગી થાય ને તો એ વર કેવો ગમે કેવો નહીં, એનો સ્વભાવ આવો હોય તો ગમે, સાસુ એવી બધી વાતો કરે. પણ જે પરણેલી હોય ને એ કેવી વાતો કરે તમે હું જાણીએ છીએ, એટલે મારે અનુસંધાન કરવું. તો તમારા બધા પરણેલાની સાથે મને એટલે આનંદ આવશે કે હું પરણેલી છું અને તમે બધા પરણેલા. તો વલ્લભને ગુસાજીએ ઠાકોરજીના તત્સુખનો કેવો વિચાર. અત્યારે ઉનાળામાં જુઓ તમે, પંખા ધરીએ, એક રૂમ રસોડામાં રહેતા હોય ને તો નાની એવી ડીશ લઈને અંદર જળ ને અંદર ગુલાબ ને મોગરો ને. એક વૈષ્ણવ મને કહેતા હતા કે ઈલાબેન અમે ઓલા ઔડાવાળા મકાનમાં રહીએ છીએ એટલે એક જ રૂમ હોય. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો એ કે આટલી નાની ડીશ લઉં ને તો પછી હું ત્યાં મૂકું ફૂલ ને પછી સેજ ગુલાબ જળ પધરાવું, એટલે કે ગુલાબની સુગંધ આવે ને. કદાચ ગુલાબ થોડા અમારી સ્થિતિ પ્રમાણે અમે કરીએ ને તો એ કે જેવું હું જળ ભરું ને એટલે ઠાકોરજીને કહું, જો વિશ્રામ ઘાટ પાસે ભરપૂર જળ છે એવું નહીં હોય હો મારવાલા, પણ ઠકરાણી ઘાટે ઘણીવાર દૂર જળ વળું જાય તો એ લેરી દે તો આવે ને, ઠંડી ઠંડી લેરિયા રે શ્રાવણિયા મેરાજ. તો આ તારું યમુનાજીના જળ છે, અંદર ગુલાબ છે, મોગરો છે, જાય છે, જુઈ છે, કેતકી છે, ચમેલી છે, અપરિજાતા છે, વાસંતી છે. તો શું જુદી જુદી સુગંધ આવે છે ઠાકોરજીને. તો આની અંદર સુરદાસજીનું એક દુષ્ટ કોટ પદ છે, એની અંદર કીર્તનનો ભાવ એ છે, યમુના જળમાં ફૂલ તો ઘણા બધા બોલે ને હું હમણાં, ગુલાબ હોય, મોગરો હોય, જાય હોય, જોઈ હોય, કેતકી હોય, ચમેલી હોય, અપરાજિતા હોય, કોયલ હોય, વાસંતી હોય. તો બધા ભેગા હોય તો બધાની સુગંધ આવે કે એક એક ફૂલની આવે? બધાની આવે ને. તો એમાં ઠાકોરજી કઈ સુગંધ લે? તો અંદર પદમાં
સરસ વર્ણન કર્યું છે કે ગુલાબ મોગરાને કહે કે પેલા તારી સુગંધ ભલે પ્રભુ લઈ, સેવા કરવા કરતા કરાવવામાં પ્રભુ રાજી રહે છે. તો મોગરો શું કે, ફૂલોના રાજા તો ગુલાબ, તો પેલા આપ જાઓ. તો બધા એકબીજાને કહે છે કે પેલા તારી સુગંધ લઈ. તો મોગરો છે ને એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. આપણે માળાજી ધરીએ છીએ, વ્રજ ભક્તો છે ને, બરાબર ને? કાંઈ ભૂલ થતી હોય તો કહેજો મારવાલા. તો કહે છે કે તમે ત્યારે ચંદ્રાવલીજી રૂપ મોગરા શું કહે છે, હું તો કુંજમાં નિકુંજમાં, જુઓ કુંજ 4 જાતની, કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત. હવે આ 4નું મેં વિવરણ હમણાં જ કર્યું છે, અઠવાડિયા પહેલાં, એટલે જે સાંભળતા હશે એને ખબર હશે. તો પેલા મોગરાની સુગંધ આવે, તો શું બાકી બધા ફૂલની ના આવે? તો પ્રભુ મોગરાની સુગંધ લેતા હોય ત્યારે ચંદ્રાવલીજી ગુલાબ લઈને ઠાડા રહી જાય કે હવે પ્રભુ આ ગુલાબનો વારો. અને ગુલાબ સખી આવે ને ત્યાં ચમેલી પાછળ જ હોય. તો બધા પુષ્પો આપણે સાથે ડીશમાં પધરાવીએ, યમુનાજીનો ભાવ કરીએ, પણ બધાની સુગંધ નહીં, એક એકની લે છે. ગોપીના મંડળ આવે છે રાસમાં, તો ઠાકોરજી એક જ, અને જેટલી ગોપી આવીને એટલા સ્વરૂપ ધારણ કરે છે ને? સમજાય છે ને મારી વાત કે નથી સમજાય? આમ કાંઈ ગતડમ થતું હોય કહેજો મારવાલા. કાઠિયાવાડી ભાષા છે, સમજાય છે આમ બધે? 10% કાઠિયાવાડી. તો મારે કહેવાનો આશય, રાસમાં પ્રભુ અને રાધાજી બે જ હોય છે. જેટલી ગોપીઓ આવે છે એટલા સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે ને મારવાલા. હવે કોઈ ગોપી આવે કે પ્રભુ મને આલિંગન આપે અને પછી જ રાસ લે, તો પ્રભુ એને એ સ્વરૂપ ધારણ કરે કે એને આલિંગન આપે. હવે કોઈ ગોપી આવે કે ના, પ્રભુ મારા ખભે હાથ મૂકે અને મારી આ રાસ કરે, તો પ્રભુ એ સ્વરૂપ ધારણ કરે. કોઈ ગોપી આવે કે પ્રભુ મારા 2 હાથ પકડી લઈને મને તાલી ના પાડવા દે, પેલા કે તું મને થાપ આપ અને પછી જ તું રાસમાં આવ, તો એ સ્વરૂપ ધારણ કરે. તો અહીંયા પણ આટલા બધા પુષ્પ, તો જ્યારે મોગરાની સુગંધ લે એ સ્વરૂપ અલગ, ગુલાબનું સ્વરૂપ લે એ સ્વરૂપ અલગ. પ્રભુ જેટલા ફૂલ છે એટલા સ્વરૂપ ધારણ કરી અને એટલી રીતની સુગંધ લે છે. પુષ્ટિ માર્ગ છે ને સાગર, પણ ગુસાઈજી વલ્લભને બાળકોએ એને ગાગરમાં ભરી દીધો છે. કારણ મારા ને તમારું સામર્થ્ય કેટલું, હું ને તમે આટલું બધું સાંભળીએ, સાચું કહેજો ઘરે જાય તો આમાંથી યાદ કેટલું રહે? સમજને વાલે સમજ ગયે, સમજી ગયા ને? કેમ આપણને યાદ નથી રહેતું? કહું, યાદ રાખવું છે. પેલા વલ્લભની વધાઈ ગાઈએ, કારણ કે અત્યારે વલ્લભના દિવસો, 24 તારીખે વલ્લભ જયંતિ. તો આપણે, તમે ગાશો ને વલ્લભની વધાઈ ગાઓ. હા, વિનંતી મારી ભાવ કરી સ્વીકારજો, સરકા જીવોની સેવામાં સંભાળજો. વલ્લભવાલા
પેલા મારી નાવડી રે અહંકાર જો વલ્લભવાલા વિનંતી મારી ભાવ ભરી સ્વીકારજો અવસરતા જીવોને નિજની સેવામાં સંભાળજો વલ્લભવાલા આ ધોળની લઢણ કેટલી સરસ છે. સૂતાને જગાડજો, કરુણા રસવાળા કમળ નેત્ર, અમૃત વર્ષા વરસાવજો. વલ્લભના નેત્ર કમળ કરતાં પણ કોમળ છે. આપણને જુએ ને, સેજ બી આપણે ઉદાસ હોય ને તો વલ્લભથી સહન નથી થતું. કારણ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ એનું પ્રગટ પ્રમાણ ક્યાં આપ્યું? 84-252 રામાનંદ પંડિતને ત્યાં ત્યાગ કરી દીધો ને. વાંચો છો ને બધા 84-252 મારવાલા. તો એવા આપણા વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહે. વલ્લભ પ્રગટ ના થયા તો આપણે અહીં બેઠા હોત? તમને હું ઓળખતી હોત? પહેલી વાર મેં તમને બધાને જોયા, છતાંય મને મારા છે બધા. આ વલ્લભના પ્રેમની પરાકાષ્ઠા છે. તમે શરીરથી મારાથી અજાણ્યા છો મારા વાલા, પણ આત્માથી તો આપણે નિકુંજમાંથી બધા છૂટા પડેલા છીએ. હું આવી તો આપણે કોઈ અજાણ્યાના ઘરે જાય ને, લગ્નમાં કોઈના રિસેપ્શનમાં, તો ખાલી આમના ઓળખીતા હોય ને તો આપણે બીજા ન બોલ્યો. એમ થાય કે આપણે આમાં કોઈ થાય કે ન થાય મારા વાલા, કે આપણું કોઈ ઓળખીતું નહીં એટલે આમને કઈ જલ્દી નીકળજો, અહીંયા મને કોઈ ઓળખ્યું કંઈક ન કહી. હે હવે અહીંયા આવ્યા તો મને એવું કોઈ થતું નથી કે અજાણ્યા હાલો જલ્દી ઘરે વયા જઈએ. અહીંયા મને એવું થાય છે આ તો બધા મારા છે. એ મારા ક્યાંના છે? રાસમાંથી છૂટા પડેલા છીએ અને પાછું જવાનું છે ક્યાં મારા વાલા? એનું પ્રગટ પ્રમાણ શું? વિચારી રાખો. ત્યાં હું ઓલું તમને કહું કે આપણને કાંઈ યાદ નથી રહેતું ને. હું જ્યાં જાઉં ને બધાને એક જ ફરિયાદ હોય, છેલ્લામાં બધા મારી પાસે આવે. એક તો છે ને, જો વૈષ્ણવ હોય કોઈ વૈષ્ણવને પગે ન લગાય. એનું કારણ તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને મારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી. તમે નીચા નમો કે હું નીચી નમું તો મારા ઠાકોરજીને શ્રમ પડે કે ના પડે? આપણે જય શ્રી કૃષ્ણ કઈ આપણે આ શરીરને નથી કહેતા. જય થાવો કોનો? કૃષ્ણનો. કયા કૃષ્ણનો? મારા તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીનો જય થાવ. ખ્યાલ આવ્યો બધાને? હવે યાદ નથી રહેતું.
જેની કથા અહીંયા ભૂમિ પાર્ટી પ્લોટ કે નારાયણપુરામાં એક જગ્યાએ હતી, કયો પાર્ટી પ્લોટ બહુ યાદ નથી. ત્યાં એક બેન અમેરિકાથી આવ્યા હતા.